નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ઓનલાઈન લેક્ચરમાં રોયલ સ્કૂલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આપણે સંખ્યા પદ્ધતિમાં ગઈ વખતે સંખ્યા પદ્ધતિનું સાદુરૂપ કેવી રીતે આપી શકાય એના વિશે ભણ્યા હતા. મિત્રો, આજે આપણે એક નવો ટૉપિક શીખીશું, જે ટૉપિકનું નામ છે સમીકરણ. સમીકરણ એટલે શું કે આપણને કોઈ અસમ્ય સંખ્યા આપેલી હોય તો એ અસમ્ય સંખ્યામાંથી આપણે સમ્ય સંખ્યા લાવવી છે. આપણને દાખલા તરીકે કોઈ પણ અસમ્ય સંખ્યા આપી હોય તો અસમ્ય સંખ્યામાંથી મારે સમ્ય સંખ્યા લાવવી હોય તો અસમ્ય સંખ્યાને અસમ્ય સંખ્યા વડે ગુણાકાર કરીએ અને સમ્ય સંખ્યા લાવવાની જે પદ્ધતિ છે એને સમીકરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે અહીં આપણે 1/√2 છે, અહીં છેદ છે, એ છેદની અંદર √2 કરણીવાળી સંખ્યા કહેવામાં આવે છે. તો આ જે સંખ્યા છે એ સંખ્યાને આપણે કઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ જેથી એમાંથી સમ્ય સંખ્યા મળી શકે. મિત્રો, એક વસ્તુ જાણવા જેવી છે કે જ્યારે તમને ઝેરી સાપ કરડે ત્યારે તમે ડૉક્ટર પાસે જાઓ છો, ત્યારે ડૉક્ટર છે એ તમારા ઝેરને દૂર કરવા માટે સામે ઝેરનું જ ઇન્જેક્શન આપે છે. એમ અહીં જે કરણીવાળી સંખ્યાને દૂર કરવી છે તો એને દૂર કરવા માટે અનુબદ્ધ કરણી એટલે સમ્ય સંખ્યા, સમ્યકારક જે સંખ્યા છે એ પણ વર્ગમૂળવાળી જ સંખ્યા વડે ગુણવા પડે. તો વર્ગમૂળ 2 છે તો પણ વર્ગમૂળ 2 વડે ગુણાકાર કર્યા તો પણ અંશ અને છેદ બંનેને ગુણવા પડે. અને આ જે પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે સમીકરણ કહેવામાં આવે છે. જરાક એની વ્યાખ્યા સ્પષ્ટ કરી દઈએ. કોઈ અસમ્ય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય સમ્ય સંખ્યા વડે ગુણીને ગુણનફળ સમ્ય મેળવવાની રીતને સમીકરણ કહે છે. તો કે અસમ્ય સંખ્યા છે એને યોગ્ય અસમ્ય સંખ્યા વડે ગુણીને ગુણનફળ છે એ સમ્ય લાવવાની પદ્ધતિ છે એ પદ્ધતિને સમીકરણ કહેવામાં આવે છે. મિત્રો, કે યોગ્ય ગુણક અસમ્ય સંખ્યાને સમ્યકારક અવયવ કહેવામાં આવે છે. જે સંખ્યા વડે આપણે ગુણીએ છીએ એને સમ્યકારક અવયવ કહેવામાં આવે છે. અને આપેલી સંખ્યાને સમીકરણ માટેની સંખ્યા કહે છે. તો સમીકરણ માટેની સંખ્યા અનન્ય નથી, એ ખાસ એવું યાદ રાખવા જેવું છે. દાખલા તરીકે તમને વર્ગમૂળ 3 આપ્યા છે. વર્ગમૂળ 3 છે એનો તમને સમ્યકારક અવયવ લખવાનો કયો હોય તો તમે કયો લખી શકો. દાખલા તરીકે વર્ગમૂળ 3 છે તો વર્ગમૂળ 3 વડે ગુણાકાર કરવું તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 આખા. જો કદાચ વર્ગમૂળ 3 છે ને 2 વર્ગમૂળ 3 વડે ગુણાકાર કરું તો પણ વર્ગમૂળ 3 એટલે 3 ગુણ્યા 2 એટલે 6 થાય. એને પણ સમ્યકારક અવયવ કહી શકાય. એ જ રીતે વર્ગમૂળ 3 અને તેને 3 વર્ગમૂળમાં 3 વડે ગુણાકાર કરવું તો પણ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 આખા એટલે 9 થાય. તો અહીં આપણે જે વર્ગમૂળ 3 છે એનો સમ્યકારક અવયવ છે વર્ગમૂળ 3 પણ છે, 2 વર્ગમૂળમાં 3 પણ છે, 3 વર્ગમૂળમાં 3 છે. આવા ઘણા પ્રકારના સમ્યકારક અવયવ હોઈ શકે. એટલે એક જ અવયવકારક હોય એવું કહી શકાય નહીં. પણ આપણને દાખલા તરીકે આપણને એવી સંખ્યા આપી હોય એ ને બી ધન વાસ્તવિક સંખ્યા હોય તો એનો આપણે એકદમ નજીકનો સમ્યકારક અવયવ કયો છે એ આપણે નક્કી કરવો છે. દાખલા તરીકે 1/√2 છે એનો સમ્યકારક અવયવ કયો તો 1/√2 છે તો √2 છે એનો સમ્યકારક અવયવ √2 ને દૂર કરવો હોય તો √a છે તો √a વડે ગુણવો પડે. 1/√a નો સમ્યકારક અવયવ √a થશે. એવી જ રીતે 1/a + √b એનો સમ્યકારક અવયવ છે એ કયો થશે તો બંને વચ્ચે જો બે સંખ્યા હોય, એક સંખ્યા સમ્ય સંખ્યા છે અને એક સંખ્યા અસમ્ય સંખ્યા હોય તો બંને વચ્ચેની જે સંખ્યા હોય એની વિરુદ્ધ નિશાની વડે ગુણાકાર કરવો પડે. a + b તો a - √b. એવી જ રીતે ત્રીજી સંખ્યા છે 1/√a + √b નો સમ્યકારક અવયવ કયો છે તો એનો જો સમ્યકારક અવયવ લેવો હોય તો જો બે સંખ્યા વર્ગમૂળવાળી હોય તો બંને વચ્ચે જે નિશાની હોય એની વિરુદ્ધ નિશાની લેવી જોઈએ. એટલે બંને વચ્ચે માઇનસ નિશાની લઈએ. કઈ લઈએ? માઇનસ નિશાની લેવી પડે. હવે દાખલા તરીકે જો -√b નો સમ્યકારક અવયવ લાવવો હોય તો બે વચ્ચે માઇનસ હોય તો અહીં આપણે કઈ નિશાની લેવી પડે? પ્લસ લેવી પડે. તો આ રીતે તમે જુદી જુદી સંખ્યા છે, જુદી જુદી સંખ્યાના સમ્યકારક અવયવ નક્કી કરી શકો. એટલું યાદ રાખવાનું કે જો બે જો સંખ્યા આપેલી હોય કરણીવાળી
तो बंने वच्चे जे निशानी होय एनी विरुद्ध निशानी ए सम्यकारक अवयव बने छे। तो आपणे केटलाक दाखला लई अने ए दाखलाने आपणे समजीए। तो मित्रों અહીં તમારા ચોપડીના સ્વાધ્યાયમાં દાખલો છે એ દાખલાને આપણે સમજવાની કોશિશ કરીશું। પહેલો દાખલો છે કે આપેલી સંખ્યાના છેદનું સમીકરણ કરો। 1/√7 એનું છેદનું સમીકરણ કરો। એ સમીકરણ કેવી રીતે કરી શકાય? તો 1/√7 છે, તો 1/√7 તો અહીં આપણે એનો સમયકારક અવયવ √7નો નજીકનો સૌથી નાનામાં નાનો સમયકારક અવયવ લઈશું તો √7 હોય તેનો સમયકારક અવયવ થશે √7। જો √7ને છેદ વડે ગુણાકાર કરું તો અંશ વડે પણ √7 વડે ગુણવા પડે, બરાબર। જે સંખ્યાને છેદ અને અંશ બંને વડે ગુણીએ એ રીતે ગુણાકાર કરવો પડે। તો અહીં આપણે 1 × √7 એટલે √7 થશે, √7 × √7 એટલે 7 આખા। આ એનું સાદરૂપ આપણને જવાબ મળ્યો। તો આ પ્રકારના કેટલાક દાખલા આપણે લઈ અને સમજીએ। બીજો એક દાખલો લઈએ। 1/2 + √3 નું સમીકરણ કરવું છે। હવે એનું સમીકરણ કઈ રીતે કરી શકાય? જુઓ, તો અહીં આપણે બે સંખ્યાની અંદર આ સમય સંખ્યા છે, આ અસમ્ય સંખ્યા છે, વર્ગમૂળવાળી સંખ્યા, જેને કરણી પણ કહી શકાય છે વર્ગમૂળવાળી સંખ્યાને। તો એની અનુબદ્ધ કરણી લેવી હોય તો અનુબદ્ધ કરણી વડે લેવા માટે ગુણાકાર કરવા માટે આપેલી જે સંખ્યા હોય એની અંદર બે સંખ્યા વચ્ચે જે નિશાની હોય એની વિરુદ્ધ નિશાની લેવી। પ્લસ હોય તો કઈ લેવાની? માઇનસ। એની સંખ્યાને ઉપર વડે પણ ગુણાકાર કરવાનો, બરાબર। છેદને ગુણાકાર કરીએ એ જ સંખ્યાને અંશને પણ ગુણાકાર કરવો જોઈએ। તો બંનેનો ગુણાકાર કરીશું તો એ જે સંખ્યા છે 2 - √3 એક સાથે ગુણાકાર કરું તો એનું આવે, અને જો છેદનો ગુણાકાર કરું તો અહીં સૂત્ર લાગુ પડશે। જોજો મિત્રો, સૂત્ર તમને ખબર છે કે a + b હોય, a - b હોય તો સૂત્ર કયું છે? a² - b²। તો એ સૂત્રનો ઉપયોગ કરીએ તો પહેલી સંખ્યા છે એનો વર્ગ થશે માઇનસ બીજી સંખ્યાનો પણ વર્ગ થશે। તો હજુ આગળ સાદરૂપ આપીએ તો 2 નો વર્ગ 4, વર્ગમૂળ 3 નો વર્ગ 3 આખા। કોઈ પણ સંખ્યા વર્ગમૂળ હોય ને એના ઉપર વર્ગ હોય તો વર્ગમૂળથી વર્ગ કટ થઈ જાય, આટલું યાદ રાખવાનું મિત્રો। તો હવે આપણે બાદબાકી કરીએ તો 4 માંથી 3 જશે તો કેટલા વધશે? 1, અને છેદમાં 1 લખવો કોઈ જરૂરી નથી। તો આ તમારો એનું સમયકારક અવયવ વડે ગુણાકાર કરવાથી, એનું સમીકરણ કરવાથી આ પ્રકારનો જવાબ મળે છે। તો આ જે દાખલા છે એ દાખલાની અંદર હંમેશા છેદ છે, છેદની અંદરથી વર્ગમૂળવાળી સંખ્યા કાઢવાની છે। ત્રીજું એક ઉદાહરણ લઈએ, એક બીજું ઉદાહરણ લઈએ, ત્રીજા નંબરનો દાખલો। એ દાખલો છે એની રકમ આ પ્રમાણે છે 5 વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 5, બરાબર। હવે આ જે દાખલો છે એ દાખલાની અંદર આપણે અનુબદ્ધ કરણી છે, અનુબદ્ધ કરણી લેવાની છે। બે સંખ્યા, બે વર્ગમૂળવાળી સંખ્યા વચ્ચે આપણને માઇનસ નિશાની છે, તો અહીં આપણે માઇનસ નિશાની હોય તો બંને વચ્ચે આપણે કોના વડે અનુબદ્ધ કરણી, સમયકારક અવયવ કયો થશે તો એનો સમયકારક અવયવ નક્કી કરવો હોય તો છેદ જોઈએ। તો છેદની અંદર વર્ગમૂળવાળી સંખ્યા છે એની જે વચ્ચેની જે નિશાની છે માઇનસ, તો આપણે લેવી પડશે પ્લસ વડે ગુણાકાર કરો, બરાબર। હવે ગુણાકાર કરીએ તો શું થશે? ગુણાકાર 5 આ જે સંખ્યા છે અંશ અંશનો ગુણાકાર થાય અને છેદ છેદનો ગુણાકાર થાય, પણ એ સૂત્ર લાગુ પડશે। કયું સૂત્ર છે? a - b, a + b બરાબર a નો વર્ગ માઇનસ b નો વર્ગ। a એટલે વર્ગમૂળ 3 નો વર્ગ કર્યો, b એટલે વર્ગમૂળ 5 નો પણ વર્ગ કર્યો। હવે અહીં આપણે આ સંખ્યા છે અંશને આમ નામ રાખીએ અને છેદની અંદર ગુણાકાર કરીએ, વર્ગમૂળ 3 તો 3 આખા થશે, વર્ગમૂળ 5 તો 5 આખા થશે। તો હવે આપણે 3 માંથી 5 માઇનસ કરો તો કેટલા આવશે? -2। તો માઇનસને આગળ લઈ લઈએ। આ પ્રકારનો તમને
માઇનસને આગળ લેવાથી આ પ્રકારનો આપણને જવાબ મળે. તો મિત્રો આ પ્રકારના દાખલામાં સમજ પડી છે. હજુ એક દાખલો વધારે લઈએ જેથી તમને એનું સ્પષ્ટીકરણ બરાબર થઈ શકે. થોડો અલગ પ્રકારનો દાખલો લઈએ. 1/7 + 3√2. હવે એનું આપણે સમીકરણ કરવું છે. તો એની અંદર પણ આપણે અનુબદ્ધ કરણી લેવી પડશે. તો અનુબદ્ધ કરણી જે પહેલાં જે રકમ છે, રકમને આમની આમ લખી દઈએ. હવે એનો સમયકારક અવયવ નક્કી કરવો છે. તો બે સંખ્યા વચ્ચે પ્લસ હોય તો આપણે બે સંખ્યા વચ્ચે માઇનસ વડે ગુણાકાર કરવા. કોના વડે ગુણાકાર કરવા? પ્લસ હોય તો એની જ રકમ લખવાની, પણ પ્લસ હોય તો માઇનસ. પણ છેદને ગુણાકાર કર્યો હોય તો એ સંખ્યાને આપણે અંશને પણ ગુણાકાર કરવો પડે. અંશ અને છેદ બંનેને ગુણાકાર કરવો પડે. હવે આગળ ગુણાકાર કરીએ તો અંશ અંશનો ગુણાકાર થશે 1, 7, 3√2 અપોન અહીં ગુણાકાર કરો તો પહેલી સંખ્યા છે 7નો વર્ગ માઇનસ બીજી સંખ્યા છે 3√2 એનો પણ શું થશે? વર્ગ થશે. તો મિત્રો એનું સાદરૂપ આપીએ તો અહીં આપણે એક ન લખીએ તો ચાલે, એક સાથે ગુણાકાર કરીએ તો એનો એ જવાબ આવે છે. હવે 7નો વર્ગ છે, આખા 7 છે, વર્ગમૂળ નથી. તો 7નો વર્ગ છે તો 7 આખા છે તો 7નો વર્ગ કરીએ તો 49. કેટલો થશે? 49 માઇનસ. હવે આ સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવાનો? તો આ જે સંખ્યા છે 3, તો 3નો વર્ગ કેટલો થયો? 3નો વર્ગ 9. વર્ગમૂળ 2 તો વર્ગમૂળ 2નો વર્ગ 2 આખા. 9 × 2 હવે કરો તો કેટલો જવાબ આવશે? 18. 9માંથી 8 જાય તો 1, 4માંથી 1 જાય તો 3. તો આ પ્રકારનો તમને જવાબ છે એ જવાબ મળશે. તો આ રીતના દાખલા છે એ છેદનું સમીકરણ કરવાના દાખલા તમને આવડશે. બહુ અગત્યનો છે. આ ટોપિકની વારંવાર આપણે જરૂર પડે છે. એટલે આ પ્રકારના દાખલાની તમારે વધુ પ્રકારની પ્રેક્ટિસ પણ કરવાની છે. હવે મિત્રો આપણે સ્વાધ્યાય તરફ જઈએ. સ્વાધ્યાય 1.5 તરફ જઈએ. એમાં પહેલો દાખલો છે સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. સમય અને અસમયમાં વર્ગીકરણ કરો. આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યા જુદી પાડવાની છે. તો અહીં આપણે કહીશું, ચલો પહેલી સંખ્યા છે 2 - √3. તો 2 - √3 છે. એક જે છે 2 છે એ સમય છે, √3 અસમય સંખ્યા છે. બંનેનો તફાવત હોય તો અહીં આપણે બંનેનો તફાવતનું સાદરૂપ કોઈ થતું નથી. એટલે અહીં જે તફાવત કોઈ થતો નથી. એટલે આ જે સંખ્યા છે એ સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું મિત્રો? અસમય સંખ્યા. બીજું ઉદાહરણ જોઈએ. 3 + વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23. હવે જે આ દાખલો છે એની અંદર સૌથી પહેલાં તમારે એનું સાદરૂપ આપીને જવાબ આપવાનો છે. એમ કહેવાનું નથી કે વર્ગમૂળ 23 છે એટલે અસમય સંખ્યા છે, એવું ડાયરેક્ટલી કહેવાનું નથી. સાદરૂપ આપવાનું છે. તો સાદરૂપ આપીએ તો અહીં આપણે કાઉન્ટ છોડીશું. હવે પ્લસ વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23 બંને કટ. તો જવાબ કેટલો આવ્યો? 3. અને 3 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. 3 કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવામાં આવે છે. ત્રીજા નંબરની સંખ્યા દેખીએ. 2√7 અપોન 7√7. તો જો આ જે છે એની અંદર √7 અંશ અને છેદમાંથી ઉડી જાય તો 2 અને 7 વધ્યા 2/7. એટલે જે સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એના પછી છે 2π. કેવી સંખ્યા છે? 2π. હવે પાઈ એ હંમેશા અસમય સંખ્યા છે. મિત્રો યાદ રાખજો કે પાઈની કિંમત છે, પાઈની કિંમત 22/7 કે 3.14 એ સમય છે, પણ પાઈ અસમય સંખ્યા છે. તો આ જે સંખ્યા છે એ સંખ્યાને આપણે કેવી સંખ્યા કહેવાય છે? અસમય સંખ્યા કહીએ છીએ. તો આ પ્રકારની જુદા જુદા પ્રકારની સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરતાં તમને આવડશે. પણ મિત્રો
આપણે એનું સાદરૂપ જ્યાં આપવાતું હોય તો સાદરૂપ આપીને પછી આપણે અસમ્ય સંખ્યા નક્કી કરવાની છે. તો અત્યારે હું તમને એવા કેટલાક દાખલા આપું છું જેની અંદરથી તમારે સમ્ય અને અસમ્યમાં વર્ગીકરણ કરવાનું છે અને આપેલી જે સંખ્યા છે એ સંખ્યાનું છેદનું સમ્યકરણ કેવી રીતે કરી શકાય એના વિશે પણ હું તમને એવા કેટલાક દાખલા આપું છું જે દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો.